થાય છે, તમે જોઈ શકો છો। ઉપર નીચેની બોર્ડર છે એ આવી રીતનો છે, એનો કંઈક દેખાવ છે એ આવે છે। આવી રીતનું છે એ આખા તોરણમાં છે ઉપર નીચે છે એ આપણે બોર્ડર છે એ બે સાઈડ છે એ આવી છે એ તૈયાર થશે। આમાં તમારે છે એ બીજી બોર્ડર નાખવી હોય તો તમે તમારા મત મુજબ છે એ ફેરફાર પણ છે એ કરી શકો। પોરવણી હંમેશા છે એ વચમાં જ છે એ પૂરી કરવી। મેં આની પહેલાંના વિડીયોમાં પણ કીધું છે, તેમ છતાં પણ એકવાર હજી કહી દઉં કે વચમાં જ છે એ પોરવણી છે એ પૂરી કરવી અને બીજી પોરવણીની શરૂઆત એના આગળના મોતીમાંથી જ છે એ તરત છે એ આપણે કરશું। અને આવી રીતે છે એ બંને છેડા છે એ ભેગા કરી અને એની છે એ 4-5 જેટલી છે એ ગાંઠ છે એ આપણે વાળી દેશું। આવી રીતના છે એ 4-5 જેટલી છે એ ગાંઠ છે એ આપણે વાળી દઈશું। આવી રીતની ગાંઠ વળી જાય એટલે પછી જે સાઈડ હોય ત્યાંથી છે એ જ દોરામાંથી છે એ ગળકાવી અને આપણે છે એ નીચેની તરફ છે એ જવા દઈશું। એટલે છે એ આપણી ગાંઠ જે છે એ આપણને છે એ ઉપર દેખાશે નહીં। લાઈન પૂરી થાય ત્યારે એ ખાસ યાદ રાખવાનું કે આપણે છે એ દોરાને છે એ ખેંચતા રહેશું। અને જો કદાચ મોતી છે એ આઘા પાછા કે આઘા રહેતા હોય, એક લાઈનથી બીજી લાઈન છે એ થોડી ઘણી આઘી રહેતી હોય તો આપણે છે એ ફરજિયાત આવી રીતના છે